ખેતલાના આગના દર્શન કરવા છે. જગતેન્દ્રી કોટી દેવાળું 52 વીર ચોહડી જોગણી 9 લાખ લોબડી આળી ભલ હજાર ભેળિયા વાળી કરોડ કાટાળી દેવડા ડાળી. અને એનો આગેવાન આપો ખેતલો નાગ પાલખે પેલો બેઠો હોય. તન રમાડીને આપા ખેતલા રમશું. તન જમાડીને યાપાઈ ખેતલાયને રમશું. કેવી આપણી ઉજળી પરંપરા છે. વર્ષો પહેલા રાંબા અમારા યજમાનો જે હોય ને એમના ઘરે પેલા ખોળે દીકરાનો જન્મ થાય ને એટલે હવે એ પરંપરા અમુક પરિવારમાં રહી છે, અમુકમાં નથી રહી. એટલે રાવળદેવ હાથે કાસલીનો ઘૂઘરો બનાવે, કોટીથી ગૂંથે અને યજમાનના ઘરે જઈ અને દીકરાની ઘોડિયું હોય ને ઘોડીએ ઘૂઘરો બાંધે ને પેલો હિંચકો રાવળદેવ નાખે, હીરની દોરી ગૂંથી લઈ જાય. અને આપા ખેતલા નાગનું હાલડું ગાય છે. ખોળામાં ખીસડીને તલવટ નો પીલો રાજા, તલવટ નો પીલો રાજા. ખેતલીઓ જુવાર વાહને જાવા સોગી રાજા. આ હાલડામાં એક મરમ પડ્યું છે. આપાની હાજરી થઈ છે કારણ કે મને રામભાઈ કીધું કે અમારે બધાને ભુવાને બાબલા ભુવાને પણ અંદરથી એવો ભાવ છે કે જૂની વાણી સાંભળવી છે બધી, કારણ કે હવે આ બહુ ઓછા સાંભળવા વાળા છે. આપણી એક બહુ જૂની પરંપરા માતાજીના આઠમના માતાજીના 6 મહિનાના નવલા નોરતા આવે ને એટલે આપણે હજી ઘણા આપણા ગામડોમાં એવી આપણા જે રિવાજો છે કે જે આપણે બાયુમાણાને એમ કે ઘંટીએ દવણું દળાવવા નહીં જવાનું. માતાજીના નિવેદ હજી આજની તારીખમાં ઘણા ગામડોમાં ભવડાય છે, હજી ભવડીને જ નિવેદ થાય છે. ઘંટલે ભવડવાના ઈ નિવેદ માતાજીને જમાડવાનું. એમાં આપણી જે માવડીઓ હતી ને સાહેબ, કોઈ બાઈ કોઈ દીકરી 12, 15, 17 વર્ષના વાણા વહી ગયા હોય ને, ઝાડું હુકાતું હોય ને, એ બાઈને હાડીનો ખોળો વળાવે ની, ખોળાની માલપા આપાના નિવેદ ન ખાવે ની, બાઈને લઈ જાય ને હાલ તો ઘંટલે ઘડી તો તારે ભવડવાના છે ને આપાને ઈ નિવેદ ભવડેલા જમાડવાના છે ની. ઘંટલો આમ ફરે ને સાહેબ, એ બાઈ આંખની માલપાથી આ હુડા પડતા હોય ની, બાઈને ક્યાંક માગી લેજે. આવતા માતાજીના નોરતા આવે ને એ પેલા હુકાઈ ગયેલું કદાચ લીલું કરે તો આપણો મઢનો મોવડી આપણો ધણી ખેતલો કરે. અને પછી બાઈ ગાય છે કે કાજે
ઘંટલો ફરતો હોય ને એકાય છે દાણાની દોણી શરૂ હોય, બાપાના નિવેદ ભોડાતા હોય અને બાઈ ગાય છે આહુ હલતા પેલડા મેળલા બોલે છે રાજા, મેળલા બોલે છે રાજા, મેળલા મારાથી સહન નો થાય રે કેતલિયા રાજા. બાઈ કે એક પુતરડો મને આપો કેતલિયા રાજા, આપો વાસોઈ રાજા. હવે તે ભાવના મેળલા ભાગો કેતલિયા રાજા. આપણા નિવેદ ભોડાતા હોય ને સાહેબ એની માલિપા કદાચ ભાવેથી જો કદાચ અંદરનો ઓર તો જાગ્યો હોય ને સાંભળી ગયો હોય ને સાહેબ તો આવતા 12 મહિના આવે ને કે હુકાઈ ગયેલું ઝાડું આપો લીલું કરીને આપે છે. હાથમનો દાડો આવે, હાથમું નોરતું હોય, પાણી હેડે બાઈ પાણી ભરવા જાય, કારણ કે દુનિયાનો મતલબ છે સાહેબ, મતલબ નીકળી ગયા પછી ભૂલી જાય છે. દુનિયા મતલબી છે યાર. દુઃખ હોય તો રામ બાપુ રામ બાપુ રામ બાપુ કરીને પગ ચાલે, પગ હોય તો કસરી લે. રામ બાપુ ટેકો દે તો હાથ હોય તો કસરવા મળે, ખંજવાળી સડશે. અને જેવી પીડા મટી ગઈ એટલે કોણ રામ બાપુ, હવે ઈ તો ત્યાં ધૂણ્યા કરે, આપણે શું છે. 12 મહિનામાં હુકાઈ ગયેલું ઝાડવું લીલું થઈ જાય, ઘેરે પારણિયાનો પોઢ ના આવી જાય અને ઘોડિયામાં નાખે અને પાણી હેડે પાણી ભરવા જાય ને કે ઓલો મણિધર આડો ઉતરે હો આઠમ છે. તેથી ભવડતા ભવડતા કીધું તું ઘુઘરિયાળા પાલકે આપા. એટલા માટે કે છે પાણી દાદા તો મુજલે આદે રોયા રાજા, આદે રોયા રાજા. સ્વરીએ બેલા મારા રોકે કે તલિયો રાજા. કારણ કે સાહેબ કીધી તો કુયું ને જળુંબ જતા ને આમ પાણી શીશીને જ ભરવાનું. અત્યારે આ તો નળ ફેરવાનું પાણી આવે. જૂની માવડીઓ ગઢામાં બેઠા છે એને ખબર જ હશે, જેમ પાણી શીશે ને એમાં બેહી જાય આડો. મારું લેણું લીધા વગર ન જાય. પછી કે બાઈ છે હવારે ફલી નો દાદા તલવટ કોડાઉ રાજા, તલવટ કોડાઉ રાજા. હાલને હીરની રે દોરી બોંદાઉ રાજા, દોરી બોંદાઉ રાજા. ભોળામાં ખીસડીને તલવટ નો પીલો રાજા,
કે જમા